ભારતીય સંવિધાનમાં લગ્નેતર સંબંધ અને મૈત્રી કરાર વિશે ક્યાં ક્યાં નિયમો છે? શું એ બંધારણ વિરુદ્ધ છે? આમ જોઈએ તો નૈતિકતાની દ્રષ્ટિએ લગ્નેતર સંબંધ સ્વીકાર્ય નથી. પણ જો કાયદેસરની વાત કરીએ તો તાજેતરમાં માનનીય સુપ્રીમ કોર્ટે વ્યભિચારનો કાયદો રદ કર્યો છે. પહેલા જો લગ્નેતર સંબંધમાં સેક્સ સંબંધ પકડાઈ જાય તો જે તે પુરુષને દોષિત માની તેની પર કાર્યવાહી કરવામાં આવતી હતી, જે એકતરફી કાયદો ગણાતો હતો. હાલના કાયદા પ્રમાણે લગ્ન સિવાયના સંબંધને કાયદેસર રીતે પડકારી શકાતા નથી. જો પુરુષ અને સ્ત્રીની સહમતિથી કોઈ શારીરિક અથવા માનસિક સંબંધ બનાવે છે, તો તે કાયદા પ્રમાણે કંઈ ખોટું નથી. પરંતુ અનૈતિક સંબંધના કેસમાં જો કોર્ટમાં આવા અનૈતિક સંબંધ સાબિત થઈ શકે તો તે બેઝ પર માનનીય કોર્ટ ડિવોર્સ અપાવી શકે છે. મૈત્રી કરાર 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા કોઈ પણ વ્યક્તિ મૈત્રી કરાર હેઠળ સાથે રહી શકે છે. પરંતુ જો મૈત્રી કરાર કરનાર બંને વ્યક્તિ પૈકી કોઈ એકના લગ્ન થયેલ હોય તો નૈતિક દ્રષ્ટિએ ખોટું છે. જેમાં કોર્ટ સામાન્ય બુદ્ધિથી ડિવોર્સ મંજૂર કરી શકે છે. જો કે કોઈ પણ સંબંધ બનાવતા પહેલા બંને પક્ષની મંજૂરી અતિ આવશ્યક છે. ઘણી વખત આવા અનૈતિક સંબંધો બાંધતી વખતે કાયદેસર ખોટા હોતા નથી, પરંતુ ભવિષ્યમાં અનેક હેતુથી બીજા પાત્ર દ્વારા રેપ વગેરે જેવા કેસ દાખલ કરાતો હોય છે.